આશા, દર મહિને હું વનમાળીને અમદાવાદ પૈસા મોકલતો રહી. ખાસ આટો ખાઈને તને અહીંયા આગળ પૈસા આપી જશે. હા, ચિંતા નહીં કરતી. અરે ભાભી, પૈસા આવવામાં કોઈ વાર વહેલું મોડું થયું તો આ તમારો ભાઈ બેઠો છે. હું તમે છો પછી મારે શી ચિંતા હોય ભાઈ. ચાલ બેટા. બાપુ તમે જલ્દી પાછા આવજો. હા, મારી બાપુ કાલ સુધી તો વિડિયો ઉધાર મૂકતા હતા ને આ સિગરેટ ને સિનેમાની ટિકિટો ને બાપુ રવિવારે જલસા. બાપુ લોટરી લાગી છે. અરે મારા વનમાળીના વનના ગુલાબ, અરે એવી તો લોટરી લાગી છે જે દર મહિને પાકશે. માં કાલે તું લાપસી રાંધીશ? બેટા, તારા બાપુજી 11મીએ પૈસા મોકલશે ને તો જરૂરથી રાંધીશ. 11મીએ મની ઓર્ડર આવશે? હા મારા લાલ, સુઈ જા, સુઈ જા. છેલ્લું ઠૂઠું બચ્યું છે અને આજે 11 તારીખ પણ થઈ ગઈ, પણ હજી સુધી મની ઓર્ડર કેમ ના આવ્યો? એ મની ઓર્ડર આવ્યો બાપુ. હા? ખા જલ્દી ખા બાપુ. હા, હું જ છું. અજાણ્યા દેશમાં થઈને થામ થતા વાતો લાગે છે ને ભાઈ. આવતા મહિને જરૂરથી પૈસા મોકલી આપશે. એ ખરું બેન, પણ હિસાબના ચોપડે કઈ એમ થોડું જ લખાય છે કે ધણી પરદેશ ગયો છે? ઉધારની સામે કઈ જમા તો જોઈએ કે નહીં? ઠીક છે, મારી પાસે બીજું તો કશું જ નથી. લે ગુલાબ, આ પણ તું રાખી લે. ગુલાબ, જો આમ જ મની ઓર્ડર આવતા રહ્યા તો થોડા જ દિવસમાં આપણું ઘર ભરાઈ જશે. હા, બીજું કાંઈ બચ્યું નથી ભાઈ. એવું શી જ ને બોલો છો બેન? તમારે શાની ખોટ છે? ઘરમાં વેચવા માટે ઘર વખરી ક્યાં ઓછી છે? ને લાલ ઠરીને ઠામ પણ થઈ જશે. લે આ પૈસા, પેલી છબીલીને કહેજે કે સાંજ ના આવી જાય. લે ત્યાં મૂકી દે. મોટા અરમાનો સાથે તારી આ ઘરમાં સ્થાપના કરી હતી અને આજે તારી આંખ સામે એક એક અરમાન મારા રાગ થઈ ગયા.
શાની ધમાલ છે? એક દિવસ એક નાનકડા છોકરાને ધક્કે ચડાવીને ત્યાં કડલા ચૂંટવી લીધા હતા. છોકરો મોટો થઈ ગયો છે, તારો બાપ થઈ ગયો છે, સમજો? વિન્ટર પાસ થઈ એટલે મારા માટે સોનાના કડલા લઈ આવ્યા ને મોટા ભાઈ. અરે બેના, તને તો હું ભારોભાર સોનાથી ચોખવાનો છું. હા, મને પણ નવાઈ લાગી. સાવ સસ્તામાં પટાવવા માંગો છો. આવા હળવા ફૂલ કડલા મારો મોટો ભાઈ મારા માટે લાવે? બેના, આ કડલાનું વજન તું જાણતી નથી. એક પલ્લામાં આખી દુનિયા મૂકો અને બીજા પલ્લામાં આ કડલા, તો એ કડલાનું પલ્લું નમી જાય. આરતી, અરે પેટના જણ્યા ખાતર જે આખા જગતનો ભાર હસતા હસતા ખમે, એ જનતાના કડલા હળવા હોય કઈ દિવસ? આ મારા કડલા છે. હા, આપણી માના કડલા છે આરતી, આપણી માના કડલા છે. કિસ્મતના ખેલ પણ કેવા અજબ હોય છે વનમાળી. આ તરફ હું દેશમાં પાછો ફર્યો અને મારું કંઈ બચ્યું નથી, અને ત્યાં પરદેશમાં મારો એકનો એક જીગરજાન મિત્ર, મારો પાર્ટનર હરકિશન, જેના થકી આજે હું જે કંઈ પણ છું, એ પણ બિચારો અકસ્માતમાં મૃત્યુ પામ્યો. કંઈ બચ્યું નહીં. બચી છે માત્ર અમારા સ્નેહના સેતુ જેવી એની એકની એક દીકરી પ્રીતિ, જેની આંખોમાં મારા એકલવાયા મનને શાતા મળે છે. એ મારી દીકરી કાલે પાછી આવી રહી છે વનમાળી. એને કોઈ તકલીફ નહીં પહોંચવી જોઈએ. આજે આપણે એક 80ના દાયકાની એક એવી ફિલ્મની વાત કરીશું કે તે ફિલ્મમાં એ બધું હતું કે જે તે સમયની હિન્દી ફિલ્મોમાં હતું. જી હા મિત્રો, નાણા વગરનો નાથિયો કિરણ કુમાર મલ્લિકા સારાભાઈની જોડીને ચમકાવતી 1982ની હિટ ફિલ્મ રહી ને એ ફિલ્મ અત્યારે યુટ્યુબ પર તો ઉપલબ્ધ નથી જ, પરંતુ IMDb કે વિકીપીડિયા પર તો તે ફિલ્મની રિલીઝ ડેટ કે વર્ષ વિશેની માહિતી પણ ખોટી દર્શાવવામાં આવેલ છે 1984. ખરેખર તો તે ફિલ્મ 1982ની સાલમાં રિલીઝ થઈ હતી, પણ તે ફિલ્મ આજે તમે જીઓ સિનેમા કે જીઓ હોટસ્ટાર પણ તમે જોઈ શકો છો. હાજી મિત્રો, નાણા વગરનો નાથિયો 80ના દાયકાની એક મનોરંજક ફિલ્મ, જેમાં એ બધું હતું કે એ સમયના ચિત્રપટોની અનિવાર્યતા હતી. આ ફિલ્મના નિર્માતા હતા વજુભાઈ શાહ ને દિગ્દર્શન કર્યું હતું S.J. તાલુકદારે. વાત કરીએ મુખ્ય કલાકારોની તો કિરણ કુમાર, મલ્લિકા સારાભાઈ, અરવિંદ જોશી, ફિરોઝ ઈરાની, રમેશ મહેતાએ કોમિક રોલમાં આપણને નજર આવ્યા હતા. हाँ जुओ तमे तने गुंडा तैतन टीका भूल। हाँ तुम हमारा काम करेगा ने? हाँ तो हम तुमको खाना खिलाएगा वासी की होटल में, उधर है ने हमारा खाता हलता है। हाँ हम तुमको उधार जलता कराएगा। जुओ हमणां છે ને પ્રીતિ અહીંયાથી ગુજરેગા। हाँ और तुमको उनको घेरने का। हाँ पर એને અડને કા નહીં હો। हाँ દોઢ ફૂટ ખેતા રે કે घेरने का, સમજ્યા? હા સમજ્યા? પછી નાથી આएगा અને તમારી અરે ખોટમ ખોટી ફાઈટમ ફાઈટી કરેગા, માર ખાના હો। हाँ और प्रीति को बचाएगा, એટલે प्रीति को दोनों में प्रीति हो जावे। तुम समझी गया के नहीं? પણ ખાना तो तो ये भैंस अगर भागवत क्यों किया? चंगो वो खाना नहीं मिलेगा तो इधर मार खाना तो मिलेगा। अरे ये तो पेट भर के मिलेगा। हाँ अरे तू तारो रुमाल किधर है? हाँ ले ले ले, और तेरा है ना? तेरा है। हाँ ले तू बांध ले, तेरा गुंडा जैसा लगे, इनको डूंडा जैसा लगता है। गाड़ी आती हो? हाँ अरे तुम तैयार रहना घेरने को। પેલા આપણે તો આને ભાડે રાખ્યા છે અને આ બાંધવા તો મળ્યા ભાડું માંગશે આપણી પાસે। બાંધવા જાઓ। નથી.
પણ ભાગી ગયા. એક 6 વર્ષના છોકરાની આંખો. જી મારો પોતાનો છોકરો 6 વર્ષનો હતો. અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારે જે વાત બની ગઈ એ બદલાય એમ નથી. તો આપણે વાત બદલીએ. અચ્છા બેટા, એ કે શાનો બિઝનેસ છે તારું? તમારી દીકરીને ગુંડાઓ સામે રક્ષણ આપવાનો અને એટલી અકલ આપવાનો કે અજાણ્યા રસ્તાઓ પર મબલક પૈસા લઈને ન જવાય. કયું તું ને જોખમ છે? અરે ભાઈ, આ તો ખૂબ દીકતો ધંધો થયો. અરે ભાઈ, આમાં તો માણસે ઓવર ટાઈમ પણ કરવો પડે. પણ મને એમ કહો કે સ્પેર ટાઈમમાં કઈ પૈસા કમાવા માટે બિઝનેસ કરો છો કે નહીં? જ્યાં એવા તો કઈક બિઝનેસ છે. નડિયાદમાં નડિયાની ફેક્ટરી છે, મોરબીમાં મુરબ્બા અને અથાણાનો ઉદ્યોગ, પેટલાદમાં પોલ્ટ્રી ફાર્મ છે. અચ્છા, પોલ્ટ્રી ફાર્મ પણ છે? જી. સોનાના ઈંડા મૂકે એવી મરઘીને કેળવવાનો પ્રયત્ન કરું છું. આ ચક્કરમાં અહીંયા આવ્યો છું. અરે ડેડી, આને તો ડંપાસ મારવાની એટલી ટેવ છે ને કે 5 ગુંડાને માંડ માર્યા. અરે 5 નહીં, 7.5 હતા મુરબ્બી. 7.5. 7.5 મારા મારી તમે કરી હતી ને? જો લોહી પણ નીકળ્યું છે. જો ભાઈ, છોકરીને બચાવવા જાવ ને તો મારામારી થાય એ વ્યાજબી છે. પણ લોહી એ પણ વ્યાજબી છે. અને ભાઈ, છોકરીને બચાવ્યા પછી જરા એની ઉપર વટ મારવાનું પણ મન થાય એ પણ વ્યાજબી છે. અને પછી એમ થતા થતા પ્રેમ થાય. આ કથામાં મને કંઈક આવું જ લાગે છે. લાગે છે કે પછી છે? તમે પણ શું મુરબ્બી? જે લાગે છે. નાણાં વગરનો નાથીઓ એ ફિલ્મમાં તે બધું જ હતું જે આપણે તે સમયની હિન્દી ફિલ્મોમાં જોતા હતા. આ ફિલ્મની માવજત અને ગુણવત્તા એવી હતી કે આપણે એક ક્ષણ માટે ભૂલી જઈએ છીએ કે આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ. હિન્દી ફિલ્મની બરાબરીની આ ફિલ્મ બની હતી. કલાકારોનો સરળ અભિનય, ભાવનાત્મક દ્રશ્યો, હાસ્યની હારમાળા, એક્શન દ્રશ્યો, સુપરહિટ ગીતો, આ બધું જ આ ફિલ્મનું જમા પાસું હતું. એ ફિલ્મનું ટાઇટલ ગીત નાણાં વગરનો નાથીઓ લગર વગર છે હાલ એ સમયે અને આજે પણ એટલું જ લોકપ્રિય છે. સાથે આ ગૌરાંગ વ્યાસનું કર્ણપ્રિય સંગીત તો ખરું જ. નાણા વગરનો નાથીઓ લઘર વઘર છે હાલ. અરે નાણા વગરનો નાથીઓ લઘર વઘર છે હાલ. નાણા જો મળે તો કહેવાય નાથાલાલ. નાથાલાલ આ દુનિયા નાણાની આ દુનિયા. મિસ્ટર ચંગુરામ, હા, હું ચંગુરામ મરા. નહીં, રામ રામ. નાથાલાલ ક્યાં છે? નાથાલાલ નાથાલાલ છે ને તે કઈ બિઝનેસ માં અટવાયા છે. હમણાં આવવાના છે ને? આઈ વેઇટ. તમે શું કરશો? બેસો ને. બેસું. હું એની રાહ જોઈશ. તમે કઈ લેશો તો નહીં ને? thumbs up. એ વાસી, એક અંગૂઠા ચાપ દે. અંગૂઠા ચાપ. હે thumbs up? હા, આપું છું. ભૂલી નથી. કેટલું? એ પણ નથી. ઓકે. આ હોટલમાં ખાલી વાસી વાસુદેવ જ છે. તમે નહીં લો? મને નહીં આપે. સદી છે ને. ચોખા વીણે છે. ઉભો થા જટ, ઉભો થા. હાલ મારી લોન્ડ્રી આ ગાભા કાઢ અને હારા કપડા પહેરી લે. પ્રીતિ વાસુદેવ ની હોટલે વાટ જોવે છે. હાલ ઉભો થા, ઉભો થા. મૂકી દે બધું. ચંપલ હાલો, હાલ. તમે નાથાલાલના ચીફ એક્ઝિક્યુટિવ છો ને? હા, એમ જ છે. પણ એનો અર્થ એમ કેમ નથી થતો કે તમે માણસ નથી? એ તમે એમને પૂછજો ને. હા, જુઓ, હું તો એમ માનું છું કે બધા માણસો સરખા છે. આઈ બિલીવ ઇન ઇક્વાલિટી. ક્વોલિટી. ધારીએ એટલી સફળતા આ ફિલ્મને નહોતી મળી, પણ ગુજરાતી ફિલ્મો પ્રેમીઓ માટે આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. નાવ મરી ગયા, મારામારી થઈ, એ લોકો તારી પાસેથી પૈસા આંચકીને ભાગી ગયા.
અને તું લોહી લુહાણ થઈ ગયો. અમે જાણીએ છીએ. પણ તમે કેવી રીતે જાણો છો? સારા માણસો પર ભગવાનની મહેર હોય છે નાથાલાલ. આ ઘરમાં તારા તરખટ નહીં ચાલે, સમજો. હું પણ સારો માણસ છું સાહેબ. હું તમારા પૈસા દૂધને ધોઈને પાછા આપી દઈશ, સમજ ને. મને હજી એક મોકો આપો એમ. તું બદમાશ છે, ચોર છે, લફંગો છે. ગેટ આઉટ, જસ્ટ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. મારા ઘરમાંથી બહાર નીકળી જા. વનમાળી, આ માણસને ધક્કા મારીને બહાર કાઢો ત્યાંથી. જિંદગીમાં ધક્કા તો નહીં ખાધા છે હિંમત શેઠ, પણ આ ઘરમાં ધક્કા ખાવા પડે એવું કોઈ કામ નથી કર્યું. હું મારા ઈમાનની સાક્ષી આપું છું નાના શેઠ. મારા ધર્મ રસમ ખાઈને કહું છું, મેં કઈ નથી કર્યું. ચાલ હાટ. આ ઘરની એક એક ઈંટને મેં વચન આપ્યું હતું કે જિંદગીમાં કોઈ દિવસ હાર નહીં કબૂલું. મારી બહેના જો રાજાનો રાજ માંગશે તો તમને તો ધરપત થઈ ગઈ હશે મોટા શેઠ. તમારા આલિશાન બંગલાનો આશરો છોડીને અહીં શું લેવા આવ્યા છો? અરે અમે તો ગરીબ માણસ ઘરનો છાયો શોધવા અહીં આવીને બેસીએ, પણ તમે શું શોધવા આવ્યા છો? હા, કે પછી અમારી ગરીબ પર હસવાનો શોખ થયો છે તમને મોટા માણસ? તારામાં જો જરાક પણ ઈમાનદારી હોત તો તારા જેવા મોફલીસને પણ મારી દીકરીની ખુશી ખાતર મેં તને હોશે હોશે સ્વીકારી લીધો હોત. અને માત્ર મારી દીકરીને દુઃખ ન પહોંચે માટે જ મેં તને પોલીસને હવાલે નથી કર્યો, સમજ્યો? બાકી તું ગરીબ ને હું અમીર, અરે એ તો બધા નસીબના ખેલ છે છોકરા. ઈમાનદારીનો કોઈ ગજ છે તમારી પાસે શેઠ? અરે લફંગા અને લાચાર વચ્ચે ફેર હોય છે એનો ખ્યાલ આવે છે તમને? લાચાર? આવો જુવાન જોધ માણસને તું લાચાર? મારી દીકરીને તારે ફસાવવી પડે એ તારી લાચારી? શેઠ, તમારે જો દીકરો હોત ને તો તમને સમજાત કે મારે જો દીકરો હોત તો એ આવું કરત જ નહીં. અને જો એ કરતે તો હું હયાત નહીં હોત, કાં તો એ જીવતો નહીં હોત. અરે આ બુઢાએ દુનિયા જોઈ છે છોકરા. તું શું મને લાચારી શીખવવાનો? લાચારી શું છે મને પૂછ. મેં શું વેઠ્યું છે એની તને શું ખબર પડવાની? જવા દો મોટા શેઠ. આ જીવનમાં કોણ કેટલું વેઠે છે એનો હિસાબ કરવા જેવો નથી. એમાં ગોતું ખાઈ જવાય. મારા પર એક મહેરબાની કરો. મને બેસીને મારા મનની શાંતિ શોધવા દો. મેં તમારી દીકરીને પૈસા માટે ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પ્રમાણિક માણસ ફસામણી કરી નથી શકતો. મને એના માટે ખરેખર લાગણી થઈ આવી, પ્રેમ થઈ આવ્યો, અને જેના માટે ફસામણી કરવા નીકળ્યો હતો એના પણ એક એક કોડ અધૂરા રહ્યા. હવે મારી પાસે અઘરની છાયા સિવાય બીજું કંઈ જ નથી બચ્યું શેઠ, કંઈ જ નથી બચ્યું. તમને ના જોઉં છું શેઠ. તમે જાઓ અને મને શાંતિથી બેસવા દો. જાઓ. આ ઘરમાં શાંતિથી બેસવાના સપના સેવતો નહીં છોકરા. આ ઘર મેં ખરીદી લીધું છે, મેં. વાહ શેઠ, માણસ તો માણસ, તમે એના મનના સંભાળના પણ ખરીદી શકો છો. જવાબ નથી તમારો મોટા માણસ. મારા મનના પવિત્ર પ્રસંગો ખરીદી લીધા છે. આ ઘર તારું છે? હા. આજે તો એટલું જ કહી શકું કે આ ઘર પર લાગેલું તાળું જ મારું છે. હા, બાકી આજથી 30 વર્ષ પહેલા આ ઘર પણ મારું હતું શેઠ. અમે પણ ખાનદાન હતા. એક પ્રેમાળ બાપ હતો જેનો ચહેરો પણ યાદ નથી, અને એક એવી માની હું હતી જેનો ચહેરો મારી આંખ સામેથી કદી હટતો નથી શેઠ, કદી હટતો નથી.
અવિનાશ, અવિનાશ, બચપનથી નસીબની સાથે જેનો નાશ થયો હતો એવા નામની અસ્થિને ઉકળવાથી શું ફાયદો થવાનો છે શેઠ? તારે એક બેન પણ હતી? હતી નહીં, હજી છે. એ ફૂલ જેવી બેન માટે મેં તમને કેવી રીતે ખબર પડી? અને તારા બાપુ પરદેશ ગયા હતા? હા, એ વખતે તું સાવ નાનો હતો, એટલો નાનો હતો કે આજે તો તને તારા બાપુનો ચહેરો પણ યાદ નથી. બેટા, બેટા, હા બેટા, અરે એ તો કમનસીબ બાપ. મારે દીકરી આરતી પાસે લઈ ચાલ. હા બાપુ, ચાલો ચાલો ચાલો. આરતી, જો કોણ આવ્યું છે? અરે આરતી, ઘરમાં નથી કે શું? આરતી, આરતી ક્યાં ગઈ છે? આ તો વનમાળીના અક્ષરો છે. નંદલાલ, તારા સંતાનો વિશે તને જાણ થઈ જ ગઈ છે. તું એ પણ જાણી ગયો હોઈશ કે મારે લીધે સંતાનો તારાથી અળગા થઈ ગયા હતા, પણ હજી તું તારી દીકરીને મળ્યો નથી. આરતીને હું તારા જ બંગલે લઈ જાઉં છું, જ્યાં તારી દીકરી અને તારા દોસ્તની દીકરી પ્રીતિ બંને મારા કબજામાં છે. તું બાહોશ વેપારી છે એટલે પોતાના સંતાનોના જોખમે પોલીસના લફડામાં તું નહીં જ પડે. તારી રાહ જોઉં છું 10 લાખ રૂપિયા સાથે વનમાળી. વનમાળી? નહીં બેટા, કોઈ પણ જાતનું ઉતાવળું પગલું આપણે ભરવાનું નથી. આપણે ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવાનું છે. ચાલ ચાલ મારી સાથે. નંદાલ, હા, મને ખબર હતી દોસ્ત કે તું જરૂર આવીશ. જોઈને તારા પંખીના માળાની આસપાસ કેવો ઝેરી સાપ બનીને વિટળાઈ બેઠો છું. નહીં, જરા પણ ચાલાકી કરવાની કોશિશ નહીં કરતો. હા, નહીં તો એવો ભરડો લઈશ કે તારા સંતાનો રફે તફે થઈ જશે. પણ મારી તારા હેવાન, અરે તારા જેવા તો કઈ ઝેરી સાપ સાથે હું નાનપણથી લડતો આવ્યો છું. રીતે અને મારી બહેનને જીતતી રાખવા માટે હું મારો જાન આપી દઈશ. મરચાની જેમ ફાંડી નાખ્યા. ઢીકે દીધા ઢીકે. એક તો મારો બેટો તરબૂચ જેવો હતો, એને કોથમરીના પૂણિયા જેવો કરી નાખ્યો. નાખ્યો કીધો તો એ કે છે દોસ્તાર. આતે હવે તો કે જ ને, અત્યાર સુધી નાના વગરનો હતો, હવે નાના વાળો થયો. હવે નાના વાળો થયો એટલે નાથાલાલ શેઠ. નાથાલાલ આ દુનિયા નાણાની, નાણાની આ દુનિયા